આજે સમગ્ર દેશમાં આઝાદીના 78મા સ્વાતંત્ર્ય પર્વ હોય ત્યારે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં શિક્ષણ વિભાગમાં નવતર પહેલ કહી શકાય એ રીતે સુરત જિલ્લામાં માંડવી ખાતે ધ માંડવી હાઈસ્કૂલમાં જોવા મળ્યું। ધ માંડવી હાઈસ્કૂલમાં આ વખતે અન્ય કોઈ મોટા મહેમાનો નહીં, પરંતુ શાળાના જ એક એવા શિક્ષક કે જેમણે વર્ષોથી શાળા માટે ખૂબ જ કર્તવ્યનિષ્ઠ થઈને ફરજ બજાવી હતી, એવા જીતેન્દ્રસિંહ પરમાર આ વર્ષે વય મર્યાદાને કારણે નિવૃત્ત થનાર છે, જેથી તેઓનું નિવૃત્તિનું વર્ષ યાદગાર બની રહે તે હેતુ સાથે સંચાલક મંડળ દ્વારા આ વખતે ધ્વજવંદન જીતેન્દ્રસિંહ ભગવાનસિંહ પરમારના હસ્તે કરાવ્યું હતું। જીતેન્દ્રસિંહ પરમાર હસમુખા, પ્રકૃતિ પ્રેમી અને સ્પષ્ટ વક્તા તરીકે પોતાની આગવી છાપ છોડી હતી। સન 1992ની સાલમાં તેઓ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને 32 વર્ષ સુધી તેઓ ધ માંડવી હાઈસ્કૂલમાં સંસ્કૃત અને ગુજરાતીના શિક્ષક તરીકે સેવા આપી હતી। વિવિધ પ્રકારના પુસ્તકોમાં પણ સંપાદક તરીકેની પણ શ્રેષ્ઠ કામગીરી તેઓએ બજાવી ચૂક્યા છે। તેમજ શૈક્ષણિકની સાથે રાજકીય અને સામાજિક રીતે પણ જીતેન્દ્રસિંહનો હંમેશના માટે રચનાત્મક અભિગમો રહ્યા છે। તેઓ ચાલુ વર્ષના 31 ઓક્ટોબરના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે, જેથી આ વખતે તેઓએ પોતાની જ શાળામાં ધ્વજવંદન કરીને એક અનોખી સ્મૃતિના સાક્ષી બન્યા હતા। ધી માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી માંડવી હાઈસ્કૂલ માંડવીના પટાંગણમાં સંસ્થા દ્વારા આજરોજ અમને ધ્વજવંદન માટેનો જે લાવો મળ્યો એ બદલ સૌપ્રથમ હું મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, આજનો સ્વતંત્ર પર્વ એ માત્ર તિરંગા લહેરાવો એટલું નહીં, પરંતુ આપણી રાષ્ટ્રભક્તિને યાદ કરવા માટેનો પણ આ એક પર્વ છે। તો મિત્રો, આ પ્રસંગે સર્વ દેશવાસીઓને, સર્વ મારા વહાલા બાળકોને, શાળા પરિવારને એક હું કહેવા માગું છું કે આપણે ભલે સરહદે જઈને ન લડી શકીએ, પરંતુ દેશમાં રહીને, આપણા ગામમાં રહીને, પરિવારમાં રહીને એક પ્લાસ્ટિકનો બચાવ કરીને પણ આપણે રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરી શકીએ। આપણે પાણી બચાવીને પણ રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરી શકીએ। વૃક્ષોનું વાવેતર કરીને પણ રાષ્ટ્રભક્તિ બતાવી શકીએ। મિત્રો, આપણે વ્યસન મુક્તના કાર્યક્રમો કરીને પણ આપણી રાષ્ટ્રભક્તિના દર્શન કરાવી શકીએ। તો આવા એક સ્વતંત્ર પર્વે હું સૌની પાસે એક અપેક્ષા રાખું અને મારા શાળા પરિવારના સર્વ મિત્રોને, વહાલા બાળકોને સ્વતંત્ર પર્વની ખૂબ 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 શુભકામનાઓ પાઠવું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, માંડવી।